તો જો આપણે 9 થઈ ગયા છે કમ્પ્લીટ ને આપણે જવાનું છે આજ પણ જાનમાં જોઈ તાર થાય આમ કેટલું તાર થવું છે તો કોકને ભાડે જોતી ને સણિયા સુધી તો કેજો તો ખાસ કરીને કમેન્ટ કરજો આ કેવલભાઈ વરરાજ જેવા લાગે કે નહીં જો કા માંડવો છે તને કેમ શરમ લાગે આ બધી ફેન્સી વસ્તુ છે આમ અમારે કાંઈ સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા સીતારામ કયું કામ સેલિબ્રિટી ને વીઆઈપી હતા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છે ને તમે પણ મજામાં છો તો બધાને જય માતાજી, રામ રામ સીતારામ. તો આપણે જો સવારમાં વ્લોગ શરૂ કરી દીધો છે અને વાગી ગયા છે સવારના લગભગ 9 વાગ્યા ને આજ તો મોડું ઊભું થવાનું છે કેમ કે રાતે વ્લોગ એડિટ કરવામાં લગભગ 12-1 જેવો ટાઈમ થઈ ગયો હતો તો પછી ઉતા તો મોડું થઈ ગયું. નાસ્તો પણ બાકી છે તો જુઓ રસોડામાં આવી ગઈ છે અત્યારે મને આપણે ઊભા છે ને પછી નાસ્તો આપણે વાટે હતા કા ભાઈ જો સીતા હે ને કાકડી જો એક અહીંયા બને છે એક આમાં દૂધ મીઠું હોય તો સા બનાવવાનું બાકી છે અને અહીંયા જો વિડીયો અત્યારમાં હારવાર વિડીયો જો હે પછી નવરાઈ નું તો પછી નવરી જ ન પડે. આજે લગ્નમાં જવાનું છે તો આજે તમને લગ્નનો વ્લોગ આપશું. જો નાસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ ને આવી ગયા છે આપણે નાસ્તો કરવા માટે હા તો અમારે જો મિતાલી બેન છે ને અમારે અત્યારમાં દુકાને નાસ્તો કરવાનો હોય કેમ કે સાર ને ભાખરી ને ગાંઠિયા ને કોક ને સેવડો ને કોક ને બધું અલગ અલગ ખાવાનું હોય એટલે ઘર ને દુકાન હાવ નજીક છે તો અહીંયા આવતા રહી તો સા બનાવી ને ભાખરી લઈને વી ગયા એટલે બધાને જે ખાવ એ ખાઈ લે. પછી ગાંઠિયા સેવડો પછી સેવ મમરા ના દૂધ બધાને ଭଲ લાગે. તો અમારે જો મિતાલી બેન કેવલભાઈ અમારે મિતાલી બેન આજે રજા રાખેલી છે કેમ કે એને આજે બેનપણી છે ને એના ફૂઈની જાન છે એટલે અમારે બધાને જવાનું છે. હા તો આજે પણ લગ્ન ને અમારા ગામડામાં છે ને ફૂલ લગ્ન ચાલુ થઈ ગયા અને આજ તો હે ને મિતાલી વ્લોગ ઉતારશે કેમ કે એની બેનપણીની ફૂઈની જાન છે ને કા મિતાલી તારે ઉતારવાનું છે ને જો શર્માઈ જો તો કેવલ ઉતારશે ભાઈ કેવલ તો ઉતારશે તો હાલો ફટાફટ નાસ્તો કરી લઈને પછી ત્યાર થઈને ભાગી લગ્નમાં કામ એટલે 9 થઈ ગયા છે કમ્પ્લીટ ને આપણે જવાનું છે આજ પણ જાનમાં તમને કીધું છે તો જુઓ આવડા હજી બાયુનું છે ને કામકાજ આવું હોય આપણે ત્યારથી કમ્પ્લીટ થઈ ગયા ને તો હજી જોઈએ તાર થાય આમ કેટલું તાર થવું છે હજી તો તાર ખાવાનું એમને કેટલું પણ એમ લગ્નમાં તાર ન ખાવાનું તો એટલી બધી વાર હું તો કારનો તાર થઈ ગયા પેલા તમારે તો હા મિતાલી તો હજી તો નાસ્તો વાળા દુકાન ફટાફટ જાઉં છું બંધ કરું તું આવ્યો ને તો જો જાનમાં જવાનું હતું એટલે નીધું સવારમાં વહેલા કપડાં બધા ધોઈ નાખ્યા છે અને આ સોલી સણિયા સોલી જો અમે ભાડે સણિયા સોલી દઈએ છીએ 2-3 સણિયા સોલી ધોયેલી છે તો કોકને ભાડે જોતી હોય ને સણિયા સોલી તો કહેજો. અને બીજી દુકાને ઘણી બધી છે 80નો સ્ટોક છે આપણે તો લગ્ન પ્રસંગમાં કોઈને સણિયા સોલી ભાડે જોતી હોય તો કહેજો. આજે છે ને આપણે 2 વ્હીલ લઈને જવાનું છે 4 વ્હીલ લઈને જવાનું તો કેવલભાઈ જો ત્યારથી અહીંયા વી આવ્યા હતા કેવલભાઈ તો વરરાજા બની ગયા ભાઈ હે આમ જોઈ લે કેવલભાઈ તો વરરાજા બની ગયા કે હે જો મોજડી ને તો ખાસ કરીને કમેન્ટ કરજો આ કેવલભાઈ વરરાજ જેવા લાગે કે નહીં આમ જો કા જો કમ્પ્લીટ થઈને બધા આવી ગયા છે અને આમ જો આ અમારે સેલિબ્રિટી અમારે બધાને બાહેરા છે અને આપણે એક ભાઈબંધ અહીંયા બેહાડ્યો છે તો આપણે દુકાન બંધ ન કરે રસ્તા ખુલી રહે ભાઈબંધને બેહાડે કા હાલો નીકળશું નહીં હાલો તો કેવલભાઈ નીકળશું મિતાલી બેન અમારે જો તારથી વી આવ્યા હતા કપડા ક્યાં પહેરી લીધા કા ચાલો હવે નીકળીએ લગ્નમાં. તો જો આપણે રૂમ ગાડીને નીકળી જાય કા કેમ લાગે હાજી કે જો આ પાછળ બેઠા અમારે સેલિબ્રિટી પાછળ બેઠા છે અમારે તો બેહવાનું છે આકાશમાં ઉડે એમ લાગે પાછળ ઉડવાનું છે હવે તો બાય ચાલો કન્ટિન્યુ લગમાં રહેજો આજે લગ્નમાં છે અને આમ કે ઊંચી પાર્ટી લગન છે કા હાલો જો આપણે આવી ગયા છીએ ચાંદ છે ત્યાં આપણે લગ્નમાં આવી ગયા છીએ અને જમવાઈ ભેગા છીએ જો આ માંડવો છે અને અત્યારે હજી જાન આવીને લગ્નમાં આવી ગયા જો ડેકોરેશન મસ્ત મજાનું ગેટ જો જમવાનું થઈ ગયું શરૂ ને આવી ગયા બધા જમવા વ્યવસ્થા બધી આવી રીતે નીચા કાંઈ જેન્ટ્સનું વલકા હે લેડીઝનું અહીંયા
અને અમારે જો કેવલભાઈની લાઈનમાં લાગી જાય. ભાભી તમે ઓછું લેજો ભાભી, ઓછું લેજો. જો લાઈનમાં લાગી જાય. તને કેમ શરમ લાગે? શરમ લાગી જાય. જો સ્લાડ કેટલા પેટના આ બધા સ્લાડ છે. જો કેટલા જાતના સ્લાડ એવા. પછી આ કંઈક અલગ પ્રકારનું પંજાબી 2 જાતના શાક, પંજાબીનું શાક, રોટલી, પૂરી, દાળ, છાસ, ગરમા. હાલો શું જમવા બધા બેસી ગયા છે. બૈરાનું શરૂ છે અને ઓલી સાઈડ જેન્ટ્સ છે. જમવા બેસી ગયા અમારા ભાભીના બધા સાંભળ્યું. આ છે લેડીઝ વિભાગ, આ બધા પછી પીરસમાં ગરમે ગરમ વ્યવસ્થા. જમવા બેસી ગયા છીએ અને જમવામાં શું કેટલી વસ્તુ છે. આ બધી ફેન્સી વસ્તુ છે. આમ આપણા ગામડામાં બધું ઓછું હોય. ગામડામાં ઓછું હોય ને આવી વસ્તુ. કેવલભાઈ શું ડીશમાં શું લીધું? કાંઈ નહીં. કેમ એટલું લીધું ભાઈ? હે આપણે જમવા બેઠા ને તો અમારે કાંઈ સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા. કેમ કામ? દાદા કે અમે બ્લોગ જોઈ. તમે શું લગ્નમાં આપણે ડ્રોન લાવેલા છે. આપણે જો હમણાં થોડી વારમાં ડ્રોન ઉડશે. તો પંખા કરો ક્યાં ઉડ્યું હો ભાઈ અને મોનિટર વાળા મારા ભાઈ છે. હમણાં હાલો તો જો માંડવે જાન પડી જશે. લગ્નમાં આવેલા હતા અને હવે જમી લીધું અને ઘણી વાર બેઠા હતી. આપણે નીકળી છીએ હવે ઘરે જવા. ઘરે ભેગા છીએ. થઈ ગયું બહુ મોડું. એવું છે માણસ બહુ હતું કઈ. એક બે બેન તો સબસ્ક્રાઇબર ભેગા થાય કે રોજ તમારો વિડીયો જોઈ કે બહુ મજા આવે જોવાની ને એમ કહેતા હતા. હા એનો વિડીયો ઉતારવા ફોન ન લીધો ભાઈ. ફોન મારા આગળ નહોતો ને એટલે તમે ઉતારો. આવું હતું બહુ મસ્ત કરી. એટલે બધું વીઆઈપી હતું કેને. હા સેલિબ્રિટી માણસો બધા હતા. સેલિબ્રિટી ને વીઆઈપી હતા. એમ જ કહેવાય ને. સેલિબ્રિટી થોડા કે વીઆઈપી કહેવાય. બોલતા તો આપણે સેલિબ્રિટી હતા ને વીઆઈપી હતા એમ કે. તો આપણે લગ્ન કરીને આવતા રહ્યા છીએ ઘરે અને દુકાને આવતા રહ્યા. મિતાલીને કેવલની જો થાકી છે ને હે અહીંયા જો આમાં ગીત સારું છે. જો દુકાને પહોંચી જશે. આપણે આ જો ઠંડુ ખાવાનું શરૂ કર્યું છે. ગુલ્ફી ને પેપ્સી ને હે કેવલે કંઈક અલગ કલરની લીધી અને મિતાલીએ પીળી ને મમ્મીએ જો પેપ્સી કેમ તડકો લાગી ગયો બહુ તડકો છે. ફૂલ તડકો થઈ ગયો ને શું ઠંડુ ખાવા મીના છે ને મારે હવે કંઈક સોડા બોડા કંઈક લીંબુ વાળી પીવી તો બહુ તડકો લાગી ગયો મને હતી. તો આપણે જો મશીન લીંબુ વાળી બનાવી દીધો. દુકાન આવીને પહેલાં તો સોડા બનાવી નાખી છે અને સોડા બનાવીને પછી હવે જવાનું છે મારે તળાજા. તો જવા અહીંયા શું કહેવાય સેલિબ્રિટી બેસી જાય ખુરી છે. સેલિબ્રિટી ન કહેવાય દુકાન બેઠા કામ કરી કામ કરવા લાગે કામ કરે બોરે ખાઈ લાગે બોર ક્યાંથી. હા
બોર ખાઈ સોડા બનાવી લાડવા ખાઈને આવ્યા તે કંટાળો આવે હા હવે દુકાન બેવું જો લાડવાનું વધારે ખવાય છે લાગે છે એ લાડવા જ નહોતા ના હે ના ઈ હું હતું એ જમવાનું કે કલાક જ હતું કા શું કહેવાય એને મીઠું પાન કહેવાતું છે ઈ શું હતું મીઠું પાન થોડો થઈ પાન દે તો તું ઈડો હાચો તમે જોયું મીઠું પાન કહેવાય વીઆઈપી બધા માણસો હતા કે એટલે વીઆઈપી જમવાનું હતું કા હા એ કંઈક પાન હતી મીઠાઈમાં પાન હતી તે એવો કારે જમી નહીં હોય જમી પછી હું તો એવો જમી લીધો એવું હા એકવાર એવું પણ ખાધું મને ન ભાઈ હો ન ભાઈ ને કેમ કે આપણે બધા ખાઈ નહીં ને એટલે એવું ન ભાવે હમ. બીજું બધું ખાધું આપણે તો હાલો મારે જવાનું છે તળાજા હવે થઈ જાય મોડું કેમ કે જો 4 વાગી ગયા છે હવે થોડું કામ આવી ગયું એટલે જાઉં છું તળાજા કારણ કે તળાજા જઈ અને વી આવી અને લઈને જવાનું છે આપણી આ ધૂમ બાઇક ધૂમ ગાડી ધૂમ ગાડી લીધી તમારી વાત હોય કે સેલિબ્રિટી શું કે ધૂમ ગાડી છે કોણ ને કહેવાય? કઈ ગાડી કહેવાય એનું કહેવાય ટુ ટુ વ્હીલ કહેવાય અરે વાહ એ ધૂમ બાઇક કહેવાય આપણે હાલો તો કેવું તો હું જઈ આવું હમણાં આવું ફટાફટ નકર અંધારું થઈ જાય કા 4 તો વાગી જાય એસીની ભીડમાં ન જવાય પાછા પડી જાય તો વાગી જાય ભાઈ ધીમે ધીમે હાંકવી પડે જો આપણે તળાજા આવેલા હતા થોડુંક લેવાનું હતું લઈને ભાગી ગયા ઘરે તો આપણે જો દુકાન બંધ કરી દીધી છે ને આવી ગયા છીએ ઘરે તો હજી મને એમ કે જમવાનું તૈયાર કરી નાખ્યા હજી તો રોટલા બનાવે છે ને બની ગયા છે મરસું આવી રીતે શેકો હાલો ફેમિલી તો જો આપણે હાજ પડી ગઈ છે અને ઘરે પણ આવી ગયા છે દુકાન બંધ કરી ને અત્યારે તો જમવાનો ટાઈમ થઈ ગયો છે ચલો જમવાનું કમ્પ્લીટ જમવાનું થઈ ગયું છે કમ્પ્લેટ હમણાં થોડી વારમાં જમી લઈ ને લગ્ન ગાળો ફૂલ હાલી ગયો છે અને શું કહેવાય આમ કાંઈ નવરાઈ આવતી નથી ગા કે લગ્નમાં જાવું ને કપડાં ધોવાનું ખાવું ને પીવું ને એમાં લીવસ આવતા નહીં ને તમારા ગામડામાં કેટલો લગ્ન ગાળો છે ખાસ કરીને કમેન્ટ કરજો બધા અને આ લગન હતા વીઆઈપી લગન પાસે હા તો સારું હાલો તો આજનો વિડીયો કંઈક આવો રહ્યો છે અમારો તો વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો મળીશું નવા વિડીયોમાં બધાને બાય બાય.